વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન પર રક્તદાન ડોનેટ કેમ્પ અને ગંગાજળની બોટલ વિતરણ થકી ઉજવણી કરાઈ। સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા નમો કે નામ રક્તદાન કરી ઉજવણી કરાઈ। 1000થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરી સાથે હર ઘર ગંગાજળ અભિયાન દ્વારા 1000થી વધુ ગંગાજળ બોટલનું વિતરણ કરાયું। એસઆરપી જવાન અને પોલીસ જવાન સહિત વિવિધ કર્મચારીઓ દ્વારા રક્તદાન કર્યું। 75 અમૃત પર્વના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી પોઈન્ટ મુકાયો। હર ઘર ગંગાજળ અભિયાન દ્વારા 1000થી વધુ ગંગાજળની બોટલો કરી વિતરણ। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ। એ પણ આજે ડોનેશન આપીને પણ સહયોગ આપ્યો છે। એમાં કમલેશભાઈ શાહ અને અન્ય લોકોએ પણ પવિત્ર ગંગાજળ આપી અને લોકોને એક સારો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે। આપણા લોકલાડીલા વડાપ્રધાન કે જે આજે વિશ્વ કક્ષાના લીડર છે, એમનો 75મો જન્મદિવસ છે, અમૃત પર્વ છે અને એની ઉજવણીના ભાગરૂપે અહીંયા એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મોદી સાહેબના જન્મદિવસે આપણે 1 લાખ બોટલ રક્ત ભેગું કરવાનો ટાર્ગેટ છે ગુજરાતમાંથી અને આજે બનાસકાંઠામાં હું જોઈ રહ્યો છું કે લગભગ 5,000થી 7,000 બોટલ તો બનાસકાંઠામાં જ ભેગી થશે ને આજે આપણે જે પ્રેમાઇસીસમાં ઊભા રહ્યા છીએ ત્યાં આગળ 1000થી વધુ બોટલ ભેગી થશે ને એમાં જિલ્લાના વિવિધ મંડળો ખૂબ જ ઉત્સાહથી જોડાયા છે। હું માનું છું આ રીતે આપણે સરહદ ઉપર પણ લોહી વેવડાવવાની તૈયારી રાખીએ તો આ દેશને ક્યારે પાછી પાની નહીં કરવી પડે અને જે આગામી વર્ષોમાં ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એ ખૂબ જ જલ્દીથી બની શકશે। ગંગાજળનો પણ કાર્યક્રમ અને આની સાથે અમારા કમલેશભાઈ શાહે દરેક રક્તદાતાને ઓરિજિનલ ગંગાનું પવિત્ર જળ એક આટલી સરસ મજાની બોટલમાં આપ્યું છે। એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ